નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઈ રાજ્યભરમાં વિવિધ ચર્ચાઓ ઉઠી છે। ખ્યાતિકાંડ મામલે સરકારની સૂચના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે આ ઘટનાને લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી। ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા, જેમાં હાલ આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે તપાસની કામગીરી ચાલુ છે। આ કેસમાં આરોગ્ય અને પોલીસ વિભાગ સાથે મળીને તપાસ કરી રહ્યા છે। જવાબદારો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાશે। તો આ ઉપરાંત આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે। હાલ આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે। તો કોઈ પણ છટકબારી ન રહે તેને લઈને બંને વિભાગો કામગીરી કરી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીની એન્જિયોગ્રાફી અને એમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી 2 દર્દીએ જીવ ગુમાવ્યા હતા। તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી। તે પ્રકારની વિગતો સામે આવી હતી। ત્યારે આ ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલુ છે। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે જે ભાગી ગયા છે તેમને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી છે। આ કેસમાં એક દાખલારૂપ પગલાં લેવામાં આવશે। ડોક્ટર પ્રશાંત વજીરાણી અને ડોક્ટર સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને સીઓ સહિતના લોકો સામે ગુનો નોંધાયો હતો। તપાસ કમિટીના રિપોર્ટના આધારે સોલા સિવિલના ઇન્ચાર્જ CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હતું। એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવાનું કારણ દર્શાવ્યા વગર જ સર્જરી કરી હતી। તો બીજી તરફ ખ્યાતિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ખ્યાતિકાંડ મામલે ઝડપથી કેસ ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી છે।